DJ Alvin. કરમંગિયા ગામના આંગણે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પધારેલ હોય આપ સૌ એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી બાપુને બોલીએ બોલો ઋષિ ભારતી બાપુની ભારત માતા કી જય. દરેક મેદાનની અંદર બેઠેલા માતાઓ બહેનો અને ગામના વડીલો પોતાની જગ્યા પર બેસે અને બહારથી આવેલ મહેમાનો સ્ટેજ ઉપર છે તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ડૉક્ટર દાર્શનિક વાજા સાહેબ, એડવોકેટ અનિલભાઈ, લાલજીભાઈ, પ્રિતેશભાઈ એડવોકેટ પોતાનું સ્ટેજ ઉપર સ્થાન લેશે. અમારે રાજકોટથી જયેશભાઈ ઠાકોર કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ પણ આજે પધારેલ છે. એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડા પણ કરમંગિયા ગામના આંગણે પધારેલ છે. એમનું પણ આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. મધુબેન બારિયા જેવો કોળી સમાજના મહિલા અગ્રણી ભાવનગરથી પધારેલ છે. એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારે મુરલીભાઈ ગારિયાદરથી પણ પધારેલ હોય. દરેક ભાઈઓ ભાઈ જગ્યા પોતાનું સ્થાન ગ્રહણ કરે અને બેસી જાય. કાર્યક્રમની આજની શરૂઆત કરતા માનનીય 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનો પરિચય આપું છું કે જેઓ કોળી સમાજમાંથી આવે છે અને વેદાંતની અંદર તેઓએ ગોલ્ડ મેડલ લીધેલો હોય અને સંસ્કૃતમાં પણ સતત 3 વાર ગોલ્ડ મેડલ લીધેલો હોય અને 1008 મહામંડલેશ્વર તરીકે તેઓ
ગુજરાતના અને ભારતના ખૂણે ખૂણે સામાજિક જાગૃતિ માટેના કાર્યક્રમો કરતા હોય છે, ખાસ શિક્ષણ જાગૃતિ માટેના કાર્યક્રમ કરતા હોય છે, વ્યસન મુક્તિ માટે અને સમાજને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા માટે પણ સમાજના લોકો માટે તેઓ ગામડે ગામડે કાર્યક્રમ કરે છે. તો આ કરમદ્યા ગામનું આવું ભાગ્ય કહેવાય કે ઋષિ ભારતી બાપુ આપણા ગામના આંગણે આવ્યા છે. ઋષિ ભારતી બાપુનું આપણે ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ડૉક્ટર દાર્જનિક વાજા સાહેબ જે ઉનાથી પણ આવેલ છે, એમને આપણે વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર એમની ટીમ સાથે દરેક ભાઈઓ પોતાની જગ્યા ગ્રહણ કરે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત છે એ દીપ પ્રાગટ્યથી કરીશું. તો બાપુને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય દ્વારા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. મનુભાઈ ચાવડા સાહેબ દરેક આગેવાનો છે એ ઊભા થાય અને દીપ પ્રાગટ્યની શરૂઆત કરે. बोले मानदाता महाराज की, गुरुनाथ बापानी। ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येर्माक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः, व्यशेम देवहितं यदायुः। ॐ दीपज्योति परब्रह्म दीपज्योतिर्जनार्दनः, दीपो हरतु मे पापं, दीपज्योतिर्नमोऽस्तु ते, दीपज्योतिर्नमोऽस्तु ते। बोले मानदाता महाराज की जय। આ બધું ઉભા રહો બધા. ઉભા રહો દર્શનભાઈ. જયેશ બસ ઉભા રહો, બસ ઉભા રહો. હવે આગળનો ક્રમ અને હેમુભાઈ. અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરક ઘડો વર્તાય છે. અવસર છે રૂડો આજ આંગણે અને હૈયે હરક ઘડો વર્તાય છે. આપ તણી અહીં હાજરી દેખી આમ આખલડી આજુ ભરાય છે. ખૂબ ખૂબ આભાર બાપુ. તો આજના કાર્યક્રમના દીપ પ્રાગટ્ય બાદ 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું સ્વાગત છે. એ આપણા જ ગામના જિલ્લા પંચાયતના સદસ્ય ગેમાભાઈ મકવાણાને આપણે વિનંતી કરીએ કે બાપુને ફૂલહાર દ્વારા બાપુનું સ્વાગત કરે. કરમંદિયા ગામના આંગણે બાપુ પધારેલો હોય એમનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. ત્યારબાદ કરમંદિયા ગામના યુવા સરપંચ
જેઓ માત્ર 28 વર્ષની અંદર કરમંદિયા ગામની અંદર સરપંચ બનેલ હોય તો આપણે કરમંદિયા ગામના યુવા સરપંચને વિનંતી કરીએ કે મહામલેશ્વર ઋષિ ભારતી બાપુને પુષ્પગુચ્છ આપી એમનું હાર્દિક સ્વાગત કરે. હા, સરપંચ આવો. ત્યારબાદ આપણા લોકલાડીલા અખિલ ભારતીય કોળી સમાજના ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડા સાહેબનું સ્વાગત છે. એ કરમંદિયા ગામના એબલભાઈ ચાવડાને આપણે વિનંતી કરીએ કે સાહેબ છે એ હર હંમેશા ગુજરાતના ખૂણે ખૂણે સમાજ માટે અડધી રાતનો હોકારો હોય એવા મનુભાઈ ચાવડા સાહેબ અખિલ ભારતીય કોળી સમાજના ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય આજ કરમંદિયા ગામના આગળ પધારેલ હોય એમનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીશું. ત્યારબાદ કરમંદિયા ગામના આંગણે મધુબેન બારીયા જેઓ મહિલા પ્રમુખ છે ભાવનગરના અને ગુજરાતના ખૂણે ખૂણે સમાજના બહેનો માટે જ્યારે પણ અત્યાચાર થતા હોય ત્યારે અડધી રાતનો હોકારો એવા મધુબેન બારીયાને આપણે કિરણબેન સોલંકીને વિનંતી કરીએ કે કિરણબેન સોલંકી છે મધુબેન બારીયાનું સ્વાગત કરે કે જેઓ સમાજની કોઈ પણ દીકરીને અડધી રાતે પણ જ્યારે તકલીફ થતી હોય ત્યારે મધુબેન છે એ પોતાના સમયની પરવા કર્યા વિના સમાજની કોઈ પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે હંમેશા તત્પર હોય છે. એવા મધુબેન બારીયા આજ કરમંદિયા ગામને આગળ પધારેલા હોય એમનું પણ આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ રાજકોટથી અમારે બિંદ્યાબેન ઠાકોર કરમંદિયા ગામને આગળ પધારેલો હોય તો એનો આપણે સ્વાગત કરીશું. ભાનુબેન બારીયા જેઓ કરમંદિયાની અંદર નાની ઉંમરમાં બીએસસી પ્રાપ્ત કરેલો હોય આપણે ભાનુબેનને વિનંતી કરીએ કે બિંદ્યાબેનનું સ્વાગત કરે. બિંદ્યાબેનને પણ મધુબેન જેવી જ કામગીરી છે. નાની ઉંમરની એણે સમાજ માટે સેવા બજાવવા માટે એણે નક્કી કરી લીધું છે કે મારું જીવન એ જ સમાજને સમર્પિત કરી દઉં. તો કરમંદિયા ગામની આંગણે ત્યારબાદ ગારિયાધાર કોળી સમાજના અગ્રણી અને રાજકોટના કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશભાઈ ઠાકોર જેઓ યુવાનોની કોઈ પણ સમસ્યા હોય શૈક્ષણિક બાબતની સમસ્યા હોય કે કોઈને કોઈ પણ જાતનો જ્યારે અન્યાય થતો હોય ત્યારે અડધી રાતનો હોકારો કોઈ પણ વ્યક્તિ એને ફોન કરે ત્યારે અડધી રાતે પણ ફોન ઉઠાવતા હોય એવા જયેશભાઈ ઠાકોર જેઓ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ છે એમનું આપણે સ્વાગત છે. હું પોતે કરવાનો છું કારણ કે જયેશભાઈ માટે મારે ખૂબ લાગણી છે. ત્યારબાદ ગારિયાધાર કોળી ઠાકોર સમાજના અગ્રણી મુરલીભાઈ તેઓ પણ સમાજ માટે કોઈ પણ સમયે મુરલીભાઈ પોતાનું સ્ટેજ ઉપર જગ્યા સ્થાન કરે. મુરલીભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરે. હા, મુરલીભાઈનું સ્વાગત છે. એ આપણે ભાવેશભાઈ ડાભીને કરમંદિયા ગામના જે છે કરમંદિયા ગામના કોળી સમાજના અગ્રણી હોય સમાજને કોઈ પણ યોજનાનો જ્યારે લાભ અપાવવાનો હોય ત્યારે ભાવેશભાઈ ડાભી પણ પોતાનો કિંમતી સમય આપતા હોય છે. તો ભાવેશભાઈ ડાભીને આપણે વિનંતી કરીએ કે મુરલીભાઈનું આપણે સ્વાગત કરે. ભાવેશભાઈ ડાભી. ત્યારબાદ તો આપણે ભરતભાઈ ડાભીને વિનંતી કરીએ કે મુરલીભાઈનું સ્વાગત કરે. આવી જાઓ મુરલીભાઈ.
ત્યારબાદ ડોક્ટર દાર્શનિક વાજા સાહેબ ઉનાથી કરમંજાના ગામને આગળ પધાર્યા. એટલી સમાજ પ્રત્યેની એની ભાવના છે. ગુજરાતના ખૂણે ખૂણે ડોક્ટર દાર્શનિક વાજા સાહેબ છે. શિક્ષણ માટે પોતે પ્રોફેસર છે અને શાળાઓ પણ ગુજરાતની પોતાની 2-3 શાળાઓ ચલાવે છે. સામાજિક જાગૃતિ માટે પણ કાર્યક્રમો કરતા હોય છે. તો એવા ડોક્ટર દાર્શનિક સાહેબનું આપણે અરવિંદભાઈ રાઠોડ સાહેબને વિનંતી કરીએ કે ડોક્ટર દાર્શનિક સાહેબ છે. અરવિંદભાઈ સાહેબ રાઠોડ આગળ આવો અને આપણે ડોક્ટર દાર્શનિક વાજા સાહેબનું સ્વાગત કરો. ખૂબ ખૂબ આભાર ડોક્ટર દાર્શનિક વાજા સાહેબ. આપણે એમના તાળીઓથી અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા ગામના જિલ્લા પંચાયતના સદસ્ય ગેમાભાઈ મકવાણા છે. એઓનું સ્વાગત જીતુભાઈ સોલંકીને વિનંતી કરું કે ગેમાભાઈનું સ્વાગત કરે. જીતુભાઈ સોલંકી. ત્યારબાદ અમારે માધરપરથી બચુભાઈ ભાલિયા ઓબીસી સેલના મહામંત્રી છે અને કોળી સમાજ માટે કોઈ પણ અડધી રાતનો વકારો હોય, વચ્ચે એની તબિયત ખરાબ હતી, પણ કોઈ પણ સમાજનો અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે બચુભાઈ ભાલિયાને બધા ઓળખતા હોય છે. કારણ કે સમાજ માટે કામ કરતા હોય એને કોણ ન ઓળખે. તો બચુભાઈ ભાલિયાનું આપણે અનુભાઈ ચાવડા કરમજિયા કોળી સમાજના અગ્રણી છે. અનુભાઈ ચાવડાને આપણે વિનંતી કરીએ કે બચુભાઈ ભાલિયાનું સ્વાગત કરે. ત્યારબાદ અમારે અનિલભાઈ એડવોકેટ જેવો બગસરા શહેરના કોળી સમાજના અગ્રણી હોય તો અનિલભાઈ એડવોકેટનું સ્વાગત છે. એ જસુભાઈ ચાવડા કરમંદિયા સમાજના ખૂબ જ સમાજ પ્રેમી શિક્ષણ પ્રેમી હોય તો કરમંદિયા ગામના તલાટી મંત્રી છે અને સમાજ માટે પણ તેઓ ખૂબ ચિંતા કરતા હોય છે. તો એડવોકેટ અનિલભાઈ સાહેબ જેવો નોટરી એડવોકેટ છે અને બગસરા શહેરમાં ખૂબ આગવું નામ ધરાવે છે. બગસરાથી કરમંદિયા ગામના આગળ પધારેલો હોય અને નાની ઉંમરમાં નોટરીની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એડવોકેટ અનિલભાઈ. ત્યારબાદ અમારે વંડા કોળી સમાજના અગ્રણી લાલજીભાઈને આપણે દિનેશભાઈ દાદુભાઈ રાઠોડ, લાલજીભાઈ યાદવ વંડા કોળી સમાજ અગ્રણીનું સ્વાગત કરશે. અજયભાઈ અને લાલજીભાઈ વંડા કોળી સમાજના તમામ અગ્રણી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પરીક્ષિતભાઈ એડવોકેટ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ જાફરાબાદથી કોળી સમાજના જે ખૂબ જ સમાજ પ્રેમી હોય ને અડધી રાતે પણ સમાજના નોકરી કરતા પોલીસમાં નોકરી કરે છે અને સમાજ માટે હંમેશા ચિંતિત હોય એવા જાદવભાઈ બારિયા જેઓ જાફરાબાદ કોળી સમાજના અગ્રણી છે અને એનું સ્વાગત અરવિંદભાઈ સોલંકીને આપણે વિનંતી કરીએ કે જાદવભાઈ બારિયાનું સ્વાગત કરે. જાફરાબાદથી કરમંદિયા ગામના આંગણે પધાર્યા હોય આપણે તાળીઓના ગડગડાટથી એમનું હાર્દિક સ્વાગત કરશું.
ત્યારબાદ મુકેશભાઈ ખસિયા તાલુકા પંચાયત સદસ્ય વંડા ગામના તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈને વિનંતી કરીએ તેમનું સ્વાગત છે અમારે એડવોકેટ પરીક્ષિતભાઈ કરશે જેઓ પણ સાવરકુંડલાથી આવે છે. આવી જાઓ મુકેશભાઈ ખસિયા. કોળી સમાજના બધા એડવોકેટ છે પરીક્ષિતભાઈ. પંકજભાઈ ઉનાવા મોટા ઝીંઝુડા સરપંચ. પંકજભાઈ ઉનાવા મોટા ઝીંઝુડા સરપંચ એમનો આપણે બાવસનભાઈ મકવાણા કોળી સમાજ યુવા અગ્રણી કરમંજા બાવસનભાઈ મકવાણા આવે અને પંકજભાઈ ઉના મોટા ઝીંઝુડા સરપંચનું સ્વાગત કરશે. અશોકભાઈ સોલંકી બગદાણા કોળી સમાજ અગ્રણી એમનું સ્વાગત છે. એ અમારે નરોણભાઈ સાવડા એમનું સ્વાગત કરશે. અશોકભાઈ. અશોકભાઈ નરવણભાઈ ચાવડા કોળી સમાજના બધા યુવાનો સમાજ માટે પ્રેમ ભાવના છે. અડધી રાતે પણ કોઈ પણ કામ હોય ત્યારે તેઓ પોતાનો સમય કાઢી તત્પર રહેતા હોય છે. અશોકભાઈ સોલંકી બગદાણા કોળી સમાજ અગ્રણીનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ કે કરમજા ગામને આંગણે પધાર્યા. આપ સૌ તાળીઓના ગડગડાટથી એનું હાર્દિક સ્વાગત કરીશું. ત્યારબાદ કિશોરભાઈ બાલદિયા કોળી સમાજ અગ્રણી બગદાણા એઓનું સ્વાગત કરમંજા ગામના વડીલ આતુભાઈ ચાવડા માજી સરપંચ એને આપણે વિનંતી કરીએ કે કિશોરભાઈ બાલદિયાનું સ્વાગત કરે. સરપંચ આવે જ ગયો તરફ. ત્યારબાદ માતર પરથી પધારેલ વડીલ જે આપણે કહેવાય ને કે ભાઈ વૃદ્ધ કહેવાય વડીલ અને કરમજા ગામને આંગણે પધાર્યા ભીખુભાઈ ભાલિયાનું સ્વાગત ભગવાનભાઈ મારિયા કરશે. કારણ કે બંનેનો સંબંધ પણ એક સારો કહેવાય. તો ભીખુભાઈ ભાલિયાને હું વિનંતી કરું કે ભગવાનભાઈ મારિયા છે એ ભીખુભાઈ ભાલિયાનું સ્વાગત કરશે. ત્યારબાદ ધનજીભાઈ રાઠોડ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ધનજીભાઈ રાઠોડ. ધનજીભાઈ રાઠોડ છે એમનું સ્વાગત એબલભાઈ મકવાણા કરશે. ધનજીભાઈ રાઠોડનું આપણે કરમંજા ગામને આંગણે પધારેલ છે એમનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ધનજીભાઈ રાઠોડ. તાળીઓના ગડગડાટથી આપણે એનું હાર્દિક સ્વાગત કરીશું. ત્યારબાદ સગનભાઈ મકવાણા વીરડીથી આપણા ગામના આંગણે પધારેલો હોય. કિશનભાઈ શિયાળે વિનંતી કરીએ. સગનભાઈ મકવાણા એમનું હાર્દિક સ્વાગત કરશે. કિશનભાઈ શિયાળ. કાંતિભાઈ મકવાણા છે. હા
ત્યારબાદ કાંતિભાઈ મકવાણા વંડા અને તાલુકા પંચાયતના હોદ્દે ઉમેદવાર છે અને વિજેતા પણ થયેલ છે કાંતિભાઈ મકવાણા. એમનું સ્વાગત મનસુખભાઈ સોલંકીને હું વિનંતી કરું. મનસુખભાઈ સોલંકી એમનું સ્વાગત કરશે. કાંતિભાઈ મકવાણા. ત્યારબાદ અમારે માતલપર ગામથી કલ્પેશભાઈ ચુડાસમા શિક્ષક પણ કર્મજા ગામને આંગણે પધારેલો હોય અને માતલપર ગામની અંદર સરકારી શાળા સરકારી નોકરીમાં સૌપ્રથમ નોકરી મેળવવાનો જે એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તો અમારે કલ્પેશભાઈ ચુડાસમા છે. માતલપર કોળી સમાજમાંથી સૌપ્રથમવાર સરકારી નોકરી મેળવેલો હોય એવા કલ્પેશભાઈ ચુડાસમાનું સ્વાગત ગૌતમભાઈ સોલંકી કરશે. કારણ કે માતલપરની અંદર સૌપ્રથમ સરકારી નોકરી મેળવવા માટેનો એને એવોર્ડ મેળવેલો હોય તો ગૌતમભાઈ સોલંકીને આપણે વિનંતી કરીએ કે કલ્પેશભાઈ ચુડાસમા શિક્ષક જે છે હાલ પરવડી શાળામાં પોતાની ફરજ બજાવે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આજે કરમંજિયા ગામના આંગણે પોતાનો કિંમતી સમય આપી આપ પધાર્યા. ત્યારબાદ માતલપરની અંદર પણ અત્યારે કરમંજિયા ગામની જેમ પણ 50 થી 60 કોળી સમાજના નોકરીયા લાગી ગયેલ હોય છે. ત્યારબાદ ભાવેશભાઈ મકવાણા ગાધકડા સમાજ અગ્રણી એમનું સ્વાગત છે. અલ્પેશભાઈ ચુડાસમાને વિનંતી કરીએ કે ગાધકડા મકવાણા સમાજ અગ્રણી. ત્યારબાદ અમારે બાવળાથી અને મારા પરમ મિત્ર વિશ્વ સમસ્ત કોળી ઠાકોર ના યુવા અધ્યક્ષ શૈલેષભાઈ મેર જે સમાજ માટે નાની ઉંમરમાં એણે નક્કી કરી લીધું કે મારું જીવન એ જ સમાજ છે. એમનું સ્વાગત અરવિંદભાઈ સોલંકીને હું વિનંતી કરું કે બાવળાથી પધારેલો હોય. વિચાર કરો સમાજ માટે કેટલી લાગણી છે. આપણે મહુવા જવું હોય તો વાર વિચાર કરવો પડે પણ અમદાવાદથી સમાજ માટે એને લાગણી છે. આજે કરમંજિયા ગામને આગળ પધારેલો હોય યુવા અધ્યક્ષ છે એમનું આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીશું. ત્યારબાદ પ્રિતેશભાઈ ઠાકોર સૌથી છેવાડાથી આવ્યા મહેસાણાથી ઠાકોર સમાજનું ગૌરવ અને યુવા અગ્રણી એમણે રૂખડભાઈ બારૈયાને વિનંતી કરીએ કે અમારે એડવોકેટ છે પ્રિતેશભાઈ ઠાકોર જે મહેસાણાથી સમાજ માટે એની લાગણી છે આજ કરમંજિયા ગામને આંગણે પધારેલ છે. અલ્પેશભાઈ સોલંકી એનું આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ જેઓ સાવરકુંડલા કોળી સમાજ અગ્રણી. ત્યારબાદ માતલપરના સરપંચ ભાલિયા ભરતભાઈ એમનું સ્વાગત છે એ અલ્પેશભાઈ સોલંકી કરશે જે સાવરકુંડલા કોળી સમાજના અગ્રણી છે. માતલપરના સરપંચનું અલ્પેશભાઈ સોલંકી જે લીલિયાથી કરમંજિયા ગામને આંગણે પધારેલો હોય છે ને સમાજ માટે આ જે છે ટીમ છે એ ગુજરાતના હર ખૂણે કોઈ પણ જગ્યાએ જવું હોય ત્યારે પોતાનો કિંમતી સમય આપે છે. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ. ત્યારબાદ અમારે રાજુલાથી ડોક્ટર જીતેનભાઈ બાંભણિયા પધારેલો હોય. નાની સમાજમાં નાની ઉંમરમાં તેઓ ડોક્ટરની પદવી મેળવેલો હોય એને આપણે શિયાળા હાર્દિકભાઈને વિનંતી કરીએ કે ડોક્ટર જીતેનભાઈ બાંભણિયાનું સ્વાગત કરે. આવો ડોક્ટર સાહેબ. ખૂબ જ નાની ઉંમરની અંદર ડોક્ટરની પદવી મેળવેલો હોય છે. કોઈ પણ એને ડોક્ટરની પદવી લીધા બાદ પણ સાવ સાદું જીવન જીવે છે એવા ડોક્ટર જીતેનભાઈ બાંભણિયાનું પણ આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ. કરમંજિયા ગામને આંગણે આપ પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
નાશભાઈ સરવિયા મઢડા સરપંચ, નાશભાઈ સરવિયા મઢડા સરપંચ. હરેશભાઈ ધાપા તાતણિયાથી પધારેલો હોય કોળી સમાજ અગ્રણી નાશભાઈ સરપંચ આવે, આપણે એનું સ્વાગત કરીએ. હરેશભાઈ ધાપા, ખૂબ ખૂબ આભાર. તાતણિયાથી આપ પધાર્યા કરમંજા ગામને આંગણે અને મઢડાથી પણ આપ પધાર્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.